પંથકમાં પણ 6 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે। લીલછા, મહુ અને ભવના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તા જળબંબાકાર થયા હતા। ગરમી અને બફારા બાદ ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વાત વલસાડની કરીએ તો વલસાડના ઉમરગામ, પારડી, વાપીમાં વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। ધોધમાર વરસાદને કારણે જનજીવન ઉપર તેની માઠી અસર પડી છે। હાઈવે પર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા। તો આ તસવીરો વલસાડની અમે આપને બતાવી રહ્યા છીએ। વલસાડમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। ઉકળાટ અને બફારાથી ચોક્કસ રાહત મળી છે, પરંતુ હાઈવે ઉપર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા। વલસાડ જિલ્લામાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। ઔદ્યોગિક નગરી વાપીમાં પણ સવારથી જ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। વાપીમાં 2 કલાકમાં ધમાકેદાર 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। સતત વરસી રહેલા વરસાદથી અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયું, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। છેલ્લા 2 દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આજે સવારથી વલસાડમાં વરસાદનો વારો વધારે જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, તો ખાસ કરીને વલસાડના ઉમરગામ અને વાપીમાં વરસાદની જે બેટિંગ છે એ મજબૂત રહી છે। છેલ્લા 2 કલાકમાં વાપીમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, અને સવારથી વાત કરીએ તો 6 કલાકમાં 2.25 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને લઈને વાપીના અનેક રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। અત્યારે આ જે દ્રશ્ય છે એ વાપી ટાઉનથી વાપી જીઆઈડીસી એટલે કે ઈસ્ટ અને વેસ્ટને જોડતો અંડરપાસ છે, કે જેમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે માંડ લોકો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પસાર થઈ રહ્યા છે, પરંતુ આ જે પાણી છે તેની માત્રા વધી રહી છે અને વરસાદ અટકવાનું નામ લેતો નથી। એટલે કે ટૂંક સમયમાં આ જે ગરનાળું છે, આ જે અંડરપાસ છે, તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જાય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। અત્યારે જે રીતે નગરપાલિકા છે, વાપી નગરપાલિકા, એ દરેક ચોમાસામાં જ્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે ત્યારે પંપ મૂકીને પાણી ખેંચતી હોય છે, પરંતુ હજી સુધી એ પ્રકારની કોઈ પણ સવલત ઊભી નથી કરી, જેને લઈને લોકો અત્યારે મહા મુસીબતે આ ગરનાળું પાસ કરી રહ્યા છે। આપણી જોડે કેટલાક લોકો પણ છે, સ્થાનિક પણ છે, તેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું કે બેન, કઈ રીતની સમસ્યા છે અત્યારે તમને? આટલું બધું ટ્રાફિક, આટલું બધું પાણી જામ થઈ જાય, કેટલો બધો તકલીફ પડે। સરકારે આના માટે એક્શન લેવું જોઈએ। પબ્લિક કેટલી હેરાન થાય। અમે વોટ શું કામ આપીએ કે અમને સારી સુવિધા મળે? આ સુવિધા જરા બી સારી નથી, તો પ્લીઝ સરકારે ધ્યાન આપવું છે આ બધી વાત પર। એટલે કે સ્થાનિક લોકો ભારે પરેશાન છે અને તેમનું કહેવું છે કે કોઈને કોઈ રીતે તંત્રએ આમાં ધ્યાન આપીને નિકાલ કરવો જોઈએ। આ હંમેશની અને દર વર્ષની સમસ્યા છે કે લોકો આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, પરંતુ તંત્ર આનું કાયમી નિકાલ નથી લાવતી। અત્યારે જ્યારે આ ગરનાળું સંપૂર્ણપણે ભરાઈ જશે ત્યારે ના છૂટકે લોકોએ લગભગ 5 કિલોમીટરનો ઘેરાવો કરીને વાપી ટાઉનથી વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવવા મજબૂર થવું પડશે, અને તેમાં પણ મોટા ભાગે જે પુલ છે તેમાં ટ્રાફિક જામ થઈ જતું હોય છે। એટલે કે સમજી શકાય લોકો કઈ રીતે વિચિત્ર અને વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે જોતા જો આ જ રીતે વરસાદની બેટિંગ રહી તો ટૂંક સમયમાં આ ગરનાળું સંપૂર્ણપણે ભરાઈ જશે, અને તેવા સમયમાં ગરનાળુમાંથી ટ્રાફિકની અવર જવર ટોટલી બંધ થઈ જશે। સચિન કુલકર્ણી, TV9 વાપી।